મિત્રો પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. તો મારો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મારો મિત્ર મગન છે, એ એક વખત એને સમોસા ખાવાની ઈચ્છા થઈ એમ. તો એ બજારમાં ગયો અને સમોસાવાળાની દુકાને જઈને કે એક પ્લેટ સમોસા આપો એમ. તો દુકાનવાળા તો સમોસા આપે એમ, પણ આ મગન છે ને એ સમોસાનું ઉપલું પડ કાઢી અંદર જે પેલો ગરમ મસાલો હોય ને એ એકલો ખાય એમ. તો સમોસાવાળાએ નજર કરી એમ તો કે હા, તો કે કેમ ભાઈ, તમને અમારી દુકાનના સમોસાની અંદરનું જે મસાલો એ ટેસ્ટી લાગે છે? તો છગન કે ના ભાઈ ના, આ તો ડૉક્ટરે એવું કહ્યું છે કે બહારનું કંઈ ખાવાનું નહીં, ખાલી અંદરનું જ ખાવાનું. એટલે બે પતિ પત્ની શાંતિથી રહે એમ, અને ધીમે ધીમે પત્નીને પતિ ઉપર શક થવા લાગ્યો એમ. તો પછી એક દિવસ એ પત્નીએ એના પતિનો મોબાઈલ હાથમાં આવી ગયો તો ચેક કર્યો. એમાં 3 નંબર એવા નામથી સેવ કરેલા હતા કે શક જાય એમ. પહેલો નંબર હતો કે મેરી જન્નતથી સેવ કરેલો હતો. બીજો નંબર હતો નસીબો વાલીથી સેવ કરેલો હતો. અને ત્રીજો નંબર હતો જાને મનથી સેવ કરેલો હતો એમ. તો પત્ની એમ છે કે 3 નંબર એને લગાવ્યા એમ. તો પહેલો નંબર લગાવ્યો કે મેરી જન્નત, તો એ એના પતિની મમ્મીનો નંબર નીકળ્યો. બીજો નંબર લગાવ્યો નસીબો વાલી, તો એના પતિની નાની બહેનનો નંબર નીકળ્યો. અને ત્રીજો નંબર જાને મન લગાવ્યો તો એ પત્ની પોતાનો ખુદનો નંબર નીકળ્યો એમ. તો પછી એને ખૂબ અફસોસ થયો અને પસ્તાવો થયો કે સાલું મારા પતિ છે કેટલો શરીફ માણસ છે, મેં ખોટો એને શક કર્યો. અને એને એકદમ દુઃખ લાગ્યું એમ. અને જેવો એનો પતિ ઘેર આવ્યો ને તો એની પત્ની ખુશ થઈ ગઈ અને જેટલી બચત કરી હતી ને એ બધા રૂપિયા એના પતિને આપી દીધા કે જાઓ વાપરો અને ખુશ રહો એમ કે. તો એનો પતિ તો 4 વ્હીલ ગાડીમાં એણે બધા પૈસાનો પેટ્રોલ પુરાવી દીધું અને લોંગ ડ્રાઈવ પર નીકળી ગયો એની ગર્લફ્રેન્ડને લઈને. અને એની ગર્લફ્રેન્ડનો નંબર એણે એના મોબાઈલમાં એ નામથી સેવ કર્યો હતો કે બચુ શાકભાજી વાળો. અને બંને તો ઉપડી ગયા જલસા કરવા. એક ભાઈના ત્યાં લગ્ન હતા એમ, અને સરસ મજાનું જમણવાર હતું એમ, અને ગામના સૌ ત્યાં જમવા આવેલા એમ. અને સૌ જમે અને ચાંદલો લખાવે અને પોતાના ઘેર જતા રહે. પણ એવામાં એ ગામના એક દુકાનવાળા ભાઈ, કરિયાણાની દુકાનવાળા ભાઈ આવ્યા જમવા. અને જમ્યા અને એક કવરમાં એમણે આપ્યું કવર એમ, અને જમીને ઘેર જતા રહ્યા. બીજા દિવસે આ લગ્નવાળા લોકોએ બધા કવર ખોલ્યા તો એમાં એક આ દુકાનવાળાનું કવર નીકળ્યું. એમાં લખ્યું હતું એમ કે દુકાનનું નામું 2000 રૂપિયા આપણે બાકી છે, એમાંથી 500 રૂપિયા ચાંદલો લખી લેજો અને 1500 રૂપિયા 2 દિવસમાં ગમે ત્યારે દુકાને આપી જજો. એક કાકા ડૉક્ટર પાસે ગયા અને કે ડૉક્ટર સાહેબ, અમારું નાકનું ટેરવું છે ને એ થોડું લીલું પડતું જાય છે એમ. તો ડૉક્ટરે તપાસ કરીને કીધું કે હા ભાઈ, તમને થોડું ઇન્ફેક્શન લાગે છે એમ, તો કે નાકનું ટેરવું કપાવવું પડશે એમ, તાત્કાલિક ઓપરેશન કરી નાખ્યું. અઠવાડિયું પાછા કાકા દવાખાના કે ડૉક્ટર સાહેબ, આ બીજી સાઈડનું નાકનું ટેરવું પણ લીલું પડતું જાય છે એમ. ડૉક્ટર કે સાચી વાત છે તમારી, કે ચલો ઓપરેશન કરી નાખીએ. ડૉક્ટરે પાછું ઓપરેશન કરી નાખ્યું. ત્રીજી વખત કાકા દવાખાને કે કાકા હવે તો કે આ
કે ડૉક્ટર સાહેબ આ નાકની જે આગળનો અગ્રભાગ છે એ પણ લીલો પડતો જાય છે. તો ડૉક્ટર કે સાચી વાત છે, ચલો એનું પણ ઓપરેશન. તો ડૉક્ટરે આખું નાક કાપી અને પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી અને બીજું નાક નખાવી દીધું. એમ અઠવાડિયું પાછા કાકા દોડતા આવ્યા કે ડૉક્ટર સાહેબ જો કે મારું નાક છે એ લીલું પડતું જાય છે. તો ડૉક્ટરે તપાસ કરી અને કીધું કે હવે રોગ પકડાણો, કે તમારો જે માસ્ક તમે જે માસ્ક પહેરી રાખો છો ને એ માસ્કનો કલર લીલો છે, કે એ લીલો કલર લાગે છે, ચોંટી જાય છે, એટલે આવું થાય છે. આપણા રાજ્યમાં સિંહોની ગણતરી ચાલતી હતી એમ, અને 2-3 મહિના જંગલોમાં ને બધે સિંહોની ગણતરી થઈ એમ. તો પછી એનો રિપોર્ટ બહાર આવ્યો એમ કે ભાઈ આપણા રાજ્યમાં સિંહોની ગણતરી વધી છે એમ, કે પણ એમાં અપવાદ એવો થયો એમ કે સિંહ કરતાં સિંહોની ગણતરી વધારે થઈ છે એમ, કે સિંહ ઓછા છે અને સિંહણો વધારે છે એમ. તો અમારે મગન મને એવું કે સાહેબ તમને એવું નથી લાગતું કે આ લોકોએ ઘેર સિંહણો છે એની પણ ગણતરી કરી નાખી? એવું નથી લાગતું કે તમને? મારા ત્યાં 5-6 મિત્રો આવ્યા એમ, અને મારા વાઈફે કહ્યું, રસોડામાંથી મને ઈશારો કર્યો એમ કે ચા તો બનાવ પણ ખાંડ નથી, કે શું કરવું એમ. તો મેં રસોડામાં જઈને એટલું કીધું કે તું ચિંતા ના કરીશ, 6 કપ મોડી ચા બનાવી દે, કે એ તો બાકીનું હું બધું સંભાળી લઉં છું એમ. કે તો સરસ મજાની 6 કપ ચા બની અને બધાને ચા આપી. પણ એ પહેલાં મારા મિત્રે કે જો સાંભળી લો, 6 કપમાં મેં 1 કપ ચામાં ખાંડ નથી નખાવી. જેના ભાગમાં 1 કપ આવશે એના આવતા રવિવારે આપણે એના ત્યાં બધાએ જમવાનું ગોઠવવાનું છે. બધા કે સારું. તો બધાને ચા આપી અને પૂછ્યું કે બોલો તમારે કેવી હતી ચા? કે મારે તો ગળી હતી. કે તો પેલા કે તમારે? તો કે મારે ગળી હતી. તમારે? કે મારે ગળી હતી. એમ 6 જણાએ મોડી ચા ને ગળી ગણી લીધી એમ. બોલો. પછી પેલા મેં રસોડામાં જઈને કીધું કે જોયું ને તારી ચા કેવી સરસ મજાની ગળી બની છે. કે એક પ્રસંગમાં એક ઢોલવાળા ભાઈ ઢોલ વગાડતા હતા, અને ઢોલની બંને સાઈડ એમણે બંને સ્ત્રીઓના ફોટા રાખ્યા હતા એમ. તો એક કાકાએ કીધું એ ઢોલવાળા ભાઈને એમ કે યાર તમે તો સ્ત્રી પ્રેમી છો, કે બંને બાજુ કે સરસ સ્ત્રીના ફોટા રાખ્યા છે, તમે ઘણા એકબીજા આ બંને જણને પ્રેમ કરતા લાગો છો. તો ઢોલવાળા ભાઈ કે ના રે કાકા ના, એક સાઈડ છે એ મારી સાસુનો ફોટો છે અને બીજી સાઈડ છે એ મારી પત્નીનો ફોટો છે. ખેર તો કાંઈ એમને બોલવાનો કે તીબ્બાનો મેળ પડતો નથી, પણ અહીંયા બહાર ઢોલ વગાડવા આવું છું તો બંનેને બરાબરના તીબી નાખું છું. કેવું એક કાકા છે ને રોડ ઉપર જતા હતા એમ, અને ચાલતા ચાલતા સામેથી એક છોકરી મોબાઈલમાં મચેડતી કાકા સામું પટકાણી એમ. તો કાકાએ તો કીધું કે સોરી એમ. તો છોકરી કે તમને ખબર નથી પડતી, આંધળા છો, જોતા નથી કે સામે પટકાવ છો? કે કાકા કે બેન સોરી. તો કાકા તો આગળ થોડાક ગયા અને એક હેન્ડસમ છોકરો એ છોકરીને પાછો પટકાણો. તો છોકરાએ કીધું કે સોરી. છોકરી કે ઇટ્સ ઓકે. તો આ સાંભળી કાકા પાછા આવ્યા અને છોકરીને કે બેન
પેલા છોકરાએ સોરી કીધું અને મેં પણ સોરી કહ્યું. તો કેમ કઈ મારા સોરીમાં કઈ સ્પેલિંગની ભૂલ હતી કે? MBBSની એક કોલેજમાં બે સ્ટુડન્ટ ડોક્ટરો રસ્તા પર ચાલતા ચાલતા આવતા હતા અને એક ડોક્ટરે બીજા ડોક્ટરને કીધું એમ કે તારે શાનો ડોક્ટર બનવું છે? તો પહેલા એ કીધું કે ભાઈ હું તો છે ને હાડકાનો ડોક્ટર બનીશ એમ. તો બીજાએ પહેલાને કહ્યું કે ભાઈ તું શાનો ડોક્ટર બનવાનો છે? કે હું તો સ્કિન સ્પેશિયાલિસ્ટ બનીશ. કે કેમ સ્કિન સ્પેશિયાલિસ્ટ? કે એના 3 ફાયદા છે. કે એક તો એ જીવલેણ રોગ નથી, અને બીજું કે દર્દી આપણને અડધી રાતે હેરાન કરતા નથી, અને ત્રીજું એ રોગ ક્યારે મટતો નથી.